હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાનના ગયા લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા જોઈ હતી. ફરી એક વખત યાદ કરાવી દઉં. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? જે ગોળીય અરીસાની અંદરની સપાટી વક્રાકાર હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય, અને જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય એને બહિર્ગોળ અરીસો કહે છે. હવે આપણે ગોળીય અરીસા વિશે કેટલાક શબ્દો સમજવાના છે. જો અહીંયા પેલા કોને શું કહેવાય જોઈ લો. જો આ છે આપણો અંતર્ગોળ અરીસો. આવો, બરાબર. હવે આ અરીસાની આ વક્રાકાર સપાટી છે એના બરાબર મધ્યમાં અહીંયા જે છે એને ધ્રુવ પી કહેવાય. જોયું? આને કહેવાય ધ્રુવ પી. એને પી વડે દર્શાવાય ધ્રુવ. ઓકે, એનાથી આગળ વાત કરીએ. ધ્યાન રાખજો કઈ વસ્તુ કઈ જગ્યાએ આવે છે. પછી આને કહેવાય મુખ્ય અક્ષ. સીધી લીટી, મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. ઓકે, અહીંયા જે છે એ ધ્રુવ પી છે. આ સીધી લીટી એને મુખ્ય અક્ષ કહેવાય. એના પછી મુખ્ય અક્ષ ઉપર આને કહેવાય મુખ્ય કેન્દ્ર, જેને એફ વડે દર્શાવાય. આને કહેવાય મુખ્ય કેન્દ્ર, જેને એફ વડે દર્શાવાય. આને કહેવાય વક્રતા કેન્દ્ર, એને સી વડે દર્શાવાય. કયું સ્થાન કઈ જગ્યાએ છે એ ખાસ ધ્યાન આપજો. ફરી એક વખત, આ ધ્રુવ પી છે, પછી ધ્રુવ પીથી આમ સીધી લીટી, આ મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ ઉપર અહીંયા મુખ્ય કેન્દ્ર કહેવાય, આને વક્રતા કેન્દ્ર કહેવાય. ધ્રુવને પી વડે દર્શાવાય, મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવાય, અને વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય. બીજી વાત એના પછીની, પછી ધ્રુવ પીથી ચાલુ કરી અને એફ સુધી આટલું અંતર, ધ્રુવ પીથી ચાલુ કરી અને એફ સુધીનું જે અંતર છે, આટલા અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. એને સ્મોલ એફ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? સ્મોલ એફ વડે. એવી જ રીતે ધ્રુવ પીથી ચાલુ કરી અને વક્રતા કેન્દ્ર સી સુધી, ધ્રુવ પીથી ચાલુ કરી અને વક્રતા કેન્દ્ર સી સુધીનું અંતર છે એને વક્રતા ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. એને આર વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? આર વડે. આટલા જે મેં શબ્દો કીધા તમને, ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી, કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ અને વક્રતા ત્રિજ્યા કેપિટલ આર, આ બધાની વ્યાખ્યાઓ આપણે ભણવાની છે. હવે કોનું સ્થાન ક્યાં છે એ તમને ખ્યાલ આવી ગયો. હવે આ બધાની વ્યાખ્યાઓ જોઈશું. ફરી એક વખત કહી દઉં. ધ્રુવને શેના વડે દર્શાવાય? પી વડે. મુખ્ય કેન્દ્રને શેના વડે દર્શાવાય? એફ વડે. પછી આવે વક્રતા કેન્દ્રને દર્શાવાય સી વડે. કેન્દ્ર લંબાઈને દર્શાવાય સ્મોલ એફ વડે, અને વક્રતા ત્રિજ્યા એને દર્શાવાય કેપિટલ આર વડે. હવે પહેલાં આપણે વક્રતા કેન્દ્રની વ્યાખ્યા જોઈશું. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. જો તમને બતાવું, જો અહીંયા દાખલા તરીકે આ એક ગોળો છે,
આવો આ એક ગોળો છે, વર્તુળ ગોળો, એની મધ્યમાં એનું કેન્દ્ર હોય, બરાબર છે, અહીંયા એનું કેન્દ્ર. હવે આ ગોળાને આપણે કાપી અને વક્ર અરીસો બનાવીએ. જો આટલો ભાગ મેં રહેવા દીધો ગોળાનો, અને બાકીનો ભાગ કાપી નાખ્યો, એટલે હવે આકૃતિ આ પ્રકારે થઈ જશે. આટલો ભાગ ગોળાનો વધ્યો આપણી પાસે, અને અહીંયા કેન્દ્ર વધ્યું ગોળાનું, બરાબર. તો આ જે ગોળાનું કેન્દ્ર છે એને આ અરીસા માટે વક્રતા કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વક્રતા કેન્દ્ર. ફરીથી વ્યાખ્યા યાદ કરાવું છું. અરીસાની પરાવર્તક સપાટી એટલે કે આ સપાટી જે ગોળાના ભાગરૂપે હોય, અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. ફરીથી કહું છું, અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. સેમ ટુ સેમ વ્યાખ્યા વક્રતા ત્રિજ્યાની આવશે. અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહે છે. અહીંયા જો આ વર્તુળનું કેન્દ્ર છે તો અહીંથી અહીં સુધી આ વક્રતા ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. તો બે વ્યાખ્યા જોઈ, વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા. બંનેની વ્યાખ્યા ફરીથી સેમ ટુ સેમ જ છે. અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે, જેને સી વડે દર્શાવાય છે. અને વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા, અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. અથવા વક્રતા ત્રિજ્યાની બીજી વ્યાખ્યા પણ તમે લખી શકો. ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C, ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર C સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. બે વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે જોઈશું ધ્રુવની વ્યાખ્યા. ધ્રુવને શેના વડે દર્શાવાય? P વડે. ધ્રુવની વ્યાખ્યા એકદમ સરળ છે. અરીસાની પરાવર્તક સપાટી, પરાવર્તક સપાટી અહીંયા જો, આ અરીસાની પરાવર્તક સપાટી કહેવાય. અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ P કહે છે. અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ P કહેવાય છે. ચોથી વ્યાખ્યા આવશે કેન્દ્ર લંબાઈ, જેને આપણે દર્શાવશું સ્મોલ f વડે. એમાં જો આકૃતિમાં ધ્રુવ P થી ચાલુ કરી અને મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને, ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને સ્મોલ f વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? સ્મોલ f વડે. ચાર વ્યાખ્યા થઈ. વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ અને ધ્રુવ P. ચારે ચાર રિપીટ કરીએ. વક્રતા કેન્દ્ર, અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. હવે વક્રતા ત્રિજ્યા, અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહે છે. એના પછી ધ્રુવ, અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ P કહે છે. અને છેલ્લી કેન્દ્ર લંબાઈ, ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. એના પછીની વ્યાખ્યા આવશે મુખ્ય કેન્દ્ર. જો આગળની જેટલી વ્યાખ્યાઓ જોઈ
એ બધી અંતર્ગોળ અરીસા માટે પણ ચાલે અને બહિર્ગોળ અરીસા માટે પણ ચાલે. પણ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં બંનેમાં મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ અરીસા માટે થોડુંક અલગ હોય અને બહિર્ગોળ અરીસા માટે પણ અલગ હોય. એટલે બંનેની વ્યાખ્યામાં થોડોક ફેર આવશે. પહેલાં મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ અરીસા માટે. તો અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. અહીંયા આકૃતિમાં જો મુખ્ય અક્ષ બતાવું તમને. ધ્રુવ પેથી ચાલુ કરીને સીધી રેખા છે એને મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, જો આ બંને કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો છે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ, જો અહીંયા આકૃતિમાં પરાવર્તિત કિરણ એક આ અને એક આ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ એકઠા થાય અથવા તો ભેગા થાય અથવા તો કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. ફરીથી કહું છું, અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. હવે બહિર્ગોળ અરીસા માટેની વ્યાખ્યામાં થોડોક ફેર આવશે. શરૂઆત તો સેમ ટુ સેમ જ આવશે કે અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ એકઠા થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ખરેખર ભેગા થાય કિરણો જે બિંદુએ એકઠા થાય એ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય અને ભેગા થતા હોય તેવો ભાસ થાય તો તેને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બંનેની વ્યાખ્યા આપણે જોડે લખવી હોય તો આ રીતે લખી શકાય કે અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. હવે છેલ્લી વ્યાખ્યા મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ તમને મેં પહેલાં જ આકૃતિમાં બતાવ્યો હતો. હવે એની વ્યાખ્યા જોઈએ. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. જો અહીંયા ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ઓકે, બધી વ્યાખ્યાઓ પૂરી. યાદ રહેવી ખૂબ જરૂરી છે. આ વ્યાખ્યાઓ અને સ્થાન ખબર હશે તો જ આગળ આપણને ફાવશે, નકર નહીં ફાવે. ઓકે. તો ફરી એક વખત વ્યાખ્યાઓ બોલી લઈએ. પહેલાં વક્રતા કેન્દ્ર. અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. વક્રતા ત્રિજ્યા. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. અથવા ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. એના પછી ધ્રુવની વ્યાખ્યા જોઈ હતી. અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ પી કહે છે. કેન્દ્ર લંબાઈ. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. પછી વ્યાખ્યા જોઈ મુખ્ય કેન્દ્રની. અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામ્યા બાદ જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. અને છેલ્લી વ્યાખ્યા મુખ્ય અક્ષ. ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને
મુખ્ય અક્ષ કહે છે. ઓકે, આવડે વ્યાખ્યાઓ બધી? ઓકે, આગળ વધીએ. હવે હું તમને 3 કિરણ શીખવાડીશ. કેટલા કિરણ? 3 કિરણ. એનો ઉપયોગ કરીને આપણે જો પહેલી વસ્તુ તો અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસામાં આપણે બધા સ્થાન જોયા. મુખ્ય કેન્દ્ર જોયું, વક્રતા કેન્દ્ર જોયું, આ બધા સ્થાન જોયા, બરાબર. હવે આ અરીસાઓની સામે આવા અલગ અલગ સ્થાને જ્યારે વસ્તુને મૂકવામાં આવે ત્યારે એના પ્રતિબિંબ પણ અરીસાની સામે અલગ અલગ સ્થાને મળે. તો આ પ્રતિબિંબના સ્થાન નક્કી કરવા માટે મેઇન 3 કિરણનો ઉપયોગ કરવામાં આવે. આ કયા 3 કિરણ છે એ આપણે જોઈ લઈએ. આ 3 કિરણ આવડશે તો આપણને પ્રતિબિંબ ફાવશે, નહીં આવડે તો નહીં ફાવે. 3 કિરણ ખાસ જોવાના, બરાબર. હું 2 વખત બોલીશ અને એકદમ સરળ છે, આવડી જશે. જો અહીંયા આકૃતિ બતાવું છું તમને. અહીંયા 3 કિરણ આપણી પાસે છે. 3 આકૃતિઓ દેખાય છે. પહેલા નંબરની આકૃતિ જોઈએ. પહેલી આકૃતિ, પહેલું કિરણ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. ફરીથી બોલું છું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. અહીંયા બતાવી દઉં તમને. જો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું કિરણ પરાવર્તન પામ્યા બાદ એફમાંથી, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. 2 અરીસા માટે આ બાબત સાચી. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. આ પહેલું કિરણ તમારે યાદ રાખવાનું છે. હવે બીજું કિરણ એનાથી ઊંધું. એફની દિશામાંથી આપાત થતું કિરણ. મુખ્ય કેન્દ્ર એફની દિશામાંથી આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર જાય છે. જો આકૃતિમાં બતાવું, બીજી આકૃતિ જો. આ એફની દિશામાંથી આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર જાય. એફની દિશામાંથી આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર જાય છે. 2 કિરણ થઈ ગયા. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો પરાવર્તન પામ્યા બાદ એફમાંથી પસાર થાય, અને એફની દિશામાંથી આપાત થાય તો પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર જાય. લાસ્ટ એન્ડ ફાઇનલ ત્રીજું કિરણ. જ્યારે કિરણ સીમાંથી આપાત થાય, સીની દિશામાંથી આપાત થાય તો તેનું પરાવર્તન તેની તે જ દિશામાં થાય. એટલે કે સીમાંથી આપાત થાય અને પરાવર્તન પામ્યા બાદ પણ સીમાંથી જ પસાર થાય. જો ત્રીજા નંબરની આકૃતિ. આ દિશામાંથી આપાત થાય એટલે કે સીમાંથી આપાત થાય અને પરાવર્તન પામ્યા બાદ તેની તે જ દિશામાં પાછું જાય. એવી જ રીતે આમ પણ સીમાંથી આપાત થાય તો પરાવર્તન પામ્યા બાદ તેની તે જ દિશામાં પાછું ફરે એટલે કે સીમાંથી જ પસાર થાય. તો પ્રતિબિંબ મેળવવા માટે આ 3 કિરણો આપણે યાદ રાખવાના છે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. બીજું, એફની દિશામાંથી આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર જાય. અને ત્રીજું કિરણ સી, વક્રતા કેન્દ્ર સીમાંથી આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેની તે જ દિશામાં પાછું ફરે એટલે કે વક્રતા કેન્દ્ર સીમાંથી જ પસાર થાય છે. હવે આ 3 કિરણોનો ઉપયોગ કરી અને વસ્તુની અરીસાની સામે જુદા જુદા સ્થાને મૂકેલી વસ્તુના આપણે પ્રતિબિંબ મેળવવાના છે. જો પહેલું પ્રતિબિંબ જોઈશું. પહેલા આપણે અંતર્ગોળ અરીસા વડે મળતા જુદા જુદા પ્રતિબિંબ જોઈશું. પહેલા આપણે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને મૂકીશું અનંત અંતરે. ક્યાં મૂકીશું? અનંત અંતરે. અનંત અંતરનો મતલબ થાય ખૂબ જ દૂર. રેડી?
વસ્તુનું સ્થાન ક્યાં રાખ્યું આપણે? અનંત અંતરે. તો હવે એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? તો પહેલાં તો એ વસ્તુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુ અનંત અંતરે રહેલી હોય તો એમાંથી આવતા પ્રકાશના કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ હોય. અનંત અંતરે રાખેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આવે. ચલો, મુખ્ય અક્ષને સમાંતર આવે તો પરાવર્તન પામ્યા બાદ ક્યાંથી પસાર થાય? પેલું કિરણ આપણે ભણ્યા હતા કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો પરાવર્તન પામ્યા બાદ ક્યાંથી પસાર થાય? એફમાંથી, મુખ્ય કેન્દ્ર એફમાંથી. એટલે વસ્તુનું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે. જો આ આકૃતિ, વસ્તુ અનંત અંતરે છે. અહીંયા મેં તમને ખબર પડે એટલે અહીંયા આકૃતિમાં વસ્તુનું સ્થાન તમને એ બી દેખાડ્યું છે, તમારે દેખાડવાની જરૂર નથી. બરાબર, ચાલે. હવે અનંત અંતરે રહેલી વસ્તુ હોય એટલે એમાંથી આવતા પ્રકાશના કિરણો આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય. અને આપણને ખબર છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય એટલે પરાવર્તન પામ્યા બાદ એફમાંથી પસાર થાય. હવે બંને પરાવર્તિત કિરણો એફમાં ભેગા થાય છે એટલે વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ ઉપર રચાય. ત્રીજી વસ્તુ, હવે વસ્તુનું પરિમાણ. પરિમાણ એટલે કે કદ. અનંત અંતરે રહેલી વસ્તુ હોય એનું અંતર્ગોળ અરીસા વડે જો પ્રતિબિંબ મેળવવામાં આવે તો એનું કદ એકદમ બિંદુવત હોય. કેવું હોય? બિંદુવત. બિંદુવત એટલે ટપકા જેવડું. જો તમે અરીસા વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવો, સૂર્યનું પ્રતિબિંબ એટલે તમે સૂર્ય સામે કાચ રાખીને દિવાલ ઉપર એનું ચાંદડું પાડો, ગોળ ટપકું દેખાય ને સૂર્ય જેવું, તો એ એનું પ્રતિબિંબ કહેવાય. એ પ્રતિબિંબ છે એ સૂર્ય જેવડું હોય કે સૂર્ય કરતાં મોટું હોય કે સૂર્ય કરતાં નાનું હોય. આ તમને ખબર જ છે, સૂર્ય તો બહુ વિશાળ છે. જ્યારે એનું પ્રતિબિંબ આપણે એક ટપકા જેવડું દિવાલ ઉપર કે જે પડદા ઉપર મળે તમને. એટલે અનંત અંતરે કોઈ પણ વસ્તુ હોય તેનું પ્રતિબિંબ તમને મળશે અત્યંત નાનું. કેવું મળશે? અત્યંત નાનું. અને ચોથી વાત જે લખવાની છે એ છે એનો પ્રકાર, કે કેવા પ્રકારનું પ્રતિબિંબ આપણને મળશે. તો અહીંયા તમે જો આ આકૃતિમાં કિરણો ખરેખર ભેગા થાય છે કે ભેગા થાય તેવો ભાસ થાય છે? એફ આગળ ખરેખર ભેગા થાય. હવે ખરેખર ભેગા થાય એટલે કેવું પ્રતિબિંબ રચાય? વાસ્તવિક રચાય કે આભાસી રચાય? વાસ્તવિક રચાય. વાસ્તવિક હોય એટલે હંમેશા કેવું હોય? ઉલટું હોય. એટલે પ્રતિબિંબનો પ્રકાર થશે વાસ્તવિક અને ઉલટું. કેવું થશે? વાસ્તવિક અને ઉલટું. આ પેલું પ્રતિબિંબ જોયું અંતર્ગોળ અરીસાનું. આવા 6 પ્રતિબિંબ આપણે જોવાના છે. પેલું પ્રતિબિંબ ફરીથી કહું છું. પહેલા પ્રતિબિંબમાં વસ્તુનું સ્થાન આપણે રાખ્યું અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન આપણને મળ્યું મુખ્ય કેન્દ્ર એફ ઉપર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું મળ્યું? અત્યંત નાનું. બરાબર, આકૃતિ દોરતાય તમને આવડે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો દોરવાના, ત્યાંથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગા થાય અને આ પ્રતિબિંબનું સ્થાન આવડે. તો આજે આપણે આટલું રાખીશું. બરાબર, આટલું તૈયાર કરી મોઢે લખીને મને મોકલવાનું. અને આગળના લેક્ચરનું જે તમે હોમવર્ક કર્યું હતું, આગળના લેક્ચરમાં આપણે જે વિજ્ઞાનમાં ભણ્યા હતા, પરાવર્તન ને સમતલ અરીસા વડે રચાતી લાક્ષણિકતાઓ, આ બધું ફરીથી એક વખત વાંચી લેવાનું, ભૂલાઈ જવું જોઈએ નહીં. ઓકે, બાય.